ગુજરાતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ રાજ્ય પોલીસે મોટા પાયે કાર્યવાહી કરી। ડીજીપીના આદેશ બાદ પોલીસે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો, જેમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા, વીજ કનેક્શન કાપવા અને મોટી સંખ્યામાં અટકાયતી પગલાં લેવાયા। વડોદરામાં 1091 લોકોની અટકાયત કરાઈ, 478 વાહનો ડિટેઇન કરાયા, 131 દારૂના કેસ, 22 જુગારના કેસ, કલમ 135 હેઠળ 26 કેસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 77 કેસ નોંધાયા, 7 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા। સુરતમાં પોલીસે 27 કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને 349 ગુનેગારોને કાયદાના સકંજામાં લીધા। 27 ગુનેગારો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ, 16 અસામાજિક તત્વોને તડીપાર કરાયા, 17 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, પ્રોહિબિશનના 542 કેસ, જીપી એક્ટ 135 હેઠળ 261 ગુના, બીએનએસની કલમ 126 અને 170 હેઠળ 128 ગુના અને જુગાર ધારા હેઠળ 18 કેસ નોંધાયા। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।